મરહુમ અમીન છે એની સલામતી માટે એક સલાવત પર મોહમ્મદ આજથી ઓકે તો એક ઇમ્પોર્ટન્ટ વાત સાંભળજો કે ઈ જે છે અમે અમીનભાઈને તકિયા આપ્યા છે પીલો પણ મૈયતને નહીં મળશે તમે વિચારમાં નહીં રહેજો કે મૈયત નહીં મળશે ઈ કાંઈ નહીં તો ઈ જે છે આપણા હિસાબમાં નથી तो बिस्मिल्लाह करिए આપણે એક સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ खूब हमारा भाइयों બે તરફ પહોંચે છે આપણે સાંભળીએ જેને સમજીએ ઇમ્પોર્ટન્ટ છે તમારામાં ખબર છે હુનૂત એટલે શું હુનૂત સમજો તમે હુનૂત કેને કહે છે કોઈ છે જેને ખબર હોય કે હુનૂત એટલે શું હુનૂત જે છે કાફૂરને જે છે આઝાદ સજદા ઉપર મળતા હોય આપણે જ્યારે સજદા કરીએ તો સજદામાં આપણા શું આપણા જમીન ઉપર લાગે છે પેશાની કરેક્ટ બે હાથ એને શું કહે છે આ પામ્સ એ કાઈ બોમ કરે છે શું છે આ તો કે પ્રોબ્લેમ એ જે છે એ જો બોમ પામ એ છે પછી તમારા ઘૂંટણ તો તમે સમજો ઓકે અને પછી તમારા પગના અંગૂઠા બે જ્યારે કોઈ મૈયત મરહુમ થઈ જાય તો હું તમને બતાવું અહીંયા હજી અમીનભાઈને કોશન આપી દીધા છે ફોર એક્ઝામ્પલ અમીનભાઈના બસ અહીંયા જ કપડા છે પછી નાંગા છે હું સામે ડિરેક્ટ વાત કરું છું એના અહીંયા કાફૂર મળશે અમીનભાઈ હાથ ઉપર કરો મરહુમ એમ નહીં કરશે પણ તમે ઉપર કરો કઈ પ્રોબ્લેમ નથી એના જે છે હાથમાં અહીંયા જે છે કાફૂર હુનૂત કરશે આ હાથમાં એના દો ઘૂંટણ ઉપર અને ઈ અંગૂઠા તમે જો છો અહીંયા અને અહીંયા પણ એક વાત જે છે યાદ રાખવું જોઈએ કે હુનૂત જ્યારે તમે કરો છો કાફૂર જ્યારે તમે મનો છો તો એમ નહીં કે તમે બસ એમ મળતા અને પછી કાફૂરના કોઈ નિશાન જ નથી એ તાર્ક પાવડર નથી થોડુંક જ કાફૂર રહેવું જોઈએ અને તાર પાવડર લાવ્યા છે નિમક ના પ્લીઝ એક સલવાત પર જો મોહમ્મદ વાલે જો હું એક્ઝામ્પલ આપું છું અમીનભાઈ માફ કરજો તમારા હાથ લાવો અમીનભાઈ તમે જો છો બધા હાથમાં જે નિમક છે એક ફેર આપણે લઈને હું થોડું પડશે પ્રોબ્લેમ તો નથી એક ફેર હું એમ કરીને એમ કરીશ અને નિમક હાઈલા જાય નોર્મલી તાલ્ક પાવડર કેવું હોય તાલ્ક હાઈલા જાય જનાઝામાં મૈયત ઉપર થોડુંક જ ઉપર રહેવું જોઈએ થોડુંક જ ઉપર સૂકીએ રહેવું જોઈએ એ હુનૂત ઓકે બીજા હુનૂત કરવા માટે જે છે 5 શરત છે 5 કન્ડિશન છે પહેલા જેથી તમે હુનૂત કરો છો પછી નીચે લાવી શકો જેથી તમે હુનૂત કરો છો જે કાફૂર છે એ મુબાહ હોવું જોઈએ કસ્બી નહીં હોવું જોઈએ બીજા ઈ કે પાક હોવું જોઈએ નજીસ નહીં ત્રીજા ઈ કે આ ઉર્દુમાં કે પિસા હુઆ હો એટલે ગ્રાઇન્ડેડ થવું જોઈએ એકદમ નરમ શું કહેવાય આપણે પીસેલા હોવું જોઈએ પીસેલા સમજો તમે શું કહેવાય એકદમ સ્મેશ નહીં પુદ્ર થવું જોઈએ એના મોટા જે છે એના શું કહેવાય સ્ટોન શું કે હા ગ્રાઇન્ડ હોવું જોઈએ ઓકે પછી ફરમાવે છે નરમ હોવું જોઈએ કાફૂર નરમ હોવું જોઈએ પાણીથી નોર્મલમાં કાફૂર સખ્ત થઈ જાય જેવી રીતે માટી સખ્ત થાય છે તો કાફૂર જે છે નરમ હોવું જોઈએ સુકેલા અને નરમ અને પછી આખિરમાં ફરમાવે છે તાજા હોવો જોઈએ બાસી નહીં ઓકે હજી અમુક એવા મુસ્તહબાત છે જે હું અમુક એમાંથી બયાન કરું છું કે નાક ઉપર આપણે ક્યાં શું કીધા કે હુનૂત આઝાએ સજદા ઉપર આપણે જે છે કરીએ મુસ્તહબ છે કે નાક ઉપર પણ રાખીએ મુસ્તહબ છે કે તમે ગળાના ઈ ખડા નહીં બને ખડા જે બતાવી નહીં શકું અહીંયા આપણા જે છે ખાડો બની જાય નોર્મલમાં જે બહુ સુકેલા હોય મારા જે ખાડા પણ જે છે એના ઉપર પણ હુનૂત રાખવો મુસ્તહબ છે ઓકે પછી ફરમાવે છે સીના ઉપર હુનૂત મળવો મસ કરવો
ઈ મુસ્તહબ છે. અને તમારા જે જોઈન્ટ્સ છે, જોઈન્ટ્સ તમે સમજો, એન્કલ, ઈ ઇંગ્લિશમાં કે જોઈન્ટ્સ, Articulation. Les articulations. એના ઉપર જે છે, જે તમારા આખતી વખતે જે પણ છે એના ઉપર જે છે તમારા હોનોત રહેવું જોઈએ. અહીંયા છે, અહીંયા છે, ઘૂંટણ છે, એન્કલ્સ છે, પગના પણ જે છે જોઈન્ટ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ ઈ જો, ઈ હાથ ઉપર કરો કરીને, ઈ ઓકે, જ્યાં તમારા આમ થાય છે, જ્યાંથી તમારા શરીર મૂડી શકે, કર્વ થઈ શકે, એમાં જે છે હોનોત કરવું મુસ્તહબ છે. મકરૂહ છે કે હોનોત આંખ, કાનના અંદર અને નાકના અંદર તમે જે છે પુગાડો, એ મકરૂહ છે. અઝિયત થાય બિચારા મમ્મી. પછી ફરવા આવે છે કફન. હજી એ વાત આવી ગઈ કફનની, હજી આપણા મેઇન ટોપિક શરૂ થાય છે. કફન ભાઈ કોઈ હુકમ તો આ બધી છે, ખુદા તરફથી હુકમ છે. એના જે છે જ્યારે માસૂમ કહેતા હતા કે મારાથી સવાલ કરો, તો બધા જે છે ચક્રમ સવાલ બીજા જાતના કર્યા, એ સવાલ કર્યા નહીં. તો આપણા પાસે અમુક એવા હુકમ છે જેના રેઝોને બયાન થયા નથી. ફોર એક્ઝામ્પલ નમાઝે ફજર 2 રકાતની છે, કેમ છે મુસ્તફા? તો એવી રીતે હુનૂતના કઈ જે છે બયાન થયા નથી. પણ જનરલ હુનૂતના એક તો જે છે રેઝોને બયાન કર્યા છે. જનરલ કે હુનૂત જે છે, હુનૂત જે છે શું કામ કબરમાં રાખીએ? કારણ કે હુનૂતના કારણે મૈયત સડે નહીં, જલ્દી. એક હુનૂતના રેઝોને છે, પણ શું કામ અહીંયા નહીં? એના રેઝોને માસૂમ ફકત બયાન કરી શકે છે. હું ફરિશ્તા છું, બયાન નહીં કરી શકું. ઓકે, કફન જે છે મારા ભાઈઓ, 3 કફનમાં ચીજ હોય છે. પહેલા લુંગી હોય, લુંગી સમજો તમે? જે બડા મોટા છે એ સમજી જશે, જે નાના હશે નહીં સમજો. લુંગી એટલે જે આગલામાં જે છે આપણા મોટા એન્સેસ્ટર પહેરતા હતા તમારા ઈ કમર ઉપર. શું કે નંબર 1 પહેરવું જોઈએ. તો એક લુંગ હોય, લુંગમાં નોર્મલ આપણે કફનના જે છે આઝા મને આપી દો. ઈ જે છે ઈ છે, અલ્લાહ તમને સલામત રાખે. હા, ઈ ચાદર છે, ચાદર મેં મૂકી મોકલા. બીજા ઈ શું છે? ઈ છે કફની. હા, લુંગ છે, બીજા તમારા પાસે. હા, محمد وعلى محمد صلوات. મારા ભાઈઓ ઈ છે લુંગ નંબર 1. લંબાવાન છારા કટકા એને કે લંબાવાન હે ઓય ઓ કચ્છ નીચે છે બાકી મને આપે એમાં આલિમના પાસે બધા ચીજ તો ઈ છે લુંગ મારા ભાઈ. જલ્દી આપણે લુંગ મને જો છો તમે બધા અહીંયા હા હું એને પહેલા બેસી ઇન્શાઅલ્લાહ ભાઈ યાદી કરતા નથી. ઈ છે લુંગ. લુંગના અમુક એવા આપણે શું કહેવાય કન્ડિશન છે જે તમારા સામે બયાન કરીશ, પણ તમે લુંગ પહેલા સમજી જાઓ. કફન 3 ભાગમાં છે. એક છે લુંગ, બીજા છે કમીસ. કમીસ એટલે જે આપણે ઉપર શર્ટ પહેરતા હોય, કફનના પણ એક શર્ટ હોય છે. કમીસ મારા ભાઈ પહેલા કમીસ ના ઈ ચાદર છે બીજા
હા ઈ છે કમીસ. એને બરાબર ઈ છે કમીસ. હજી કમીસમાં એક મજાની વાત તમે કહો, અહીંયા જે છે એક કટ લાગશે. ઈ તો એમાં કટ એટલે સમજો તમે ને, પાડશે. એના ગરદન હિસાબે જે છે પાડશે. અને મુહર્રમમાં ઇન્ડિયામાં નોર્મલમાં શું હોય, આપણે કફની પહેરતા હોય કાલા કપડા ઉપર, એવી રીતે આપણે શું કરશે, એને ખોલીને અંદરમાં આપણા મોઢા જે છે જે જાશે, સર જાશે, અને પછી અહીંયા ફાડીને ઈ આપણા થઈ જશે કમીસ. અને એને સીવાની કઈ જરૂર નથી, બસ ઘડી ગયા તો પછી ઘડી ગયા. તો પહેલા લુંગ, પછી કમીસ, અને પછી હશે ચાદર. ચાદર જે મોટા કપડા છે. નહીં તો એનો તો લુંગ છે, લંબાડવાનો. ઈ છે ચાદર. હજી છે અમુક ચીજ ચાદર છે. ચાદર એટલે જો તમે મોટો, બધામાં કરતા મોટા ઈ છે મોટા. ઓકે, હજી એના આપણે કેમ કરશે, જલ્દી હું બયાન કરું તમારી ખિદમતમાં. લુંગ વાજિબ છે. લુંગ એટલે લંબાડવાનો. લુંગ વાજિબ છે. ઉલમા બયાન કરે છે, એહતિયાત વાજિબી છે કે લુંગ કેટલું લાંબો હોવો જોઈએ. એહતિયાત વાજિબી છે કે તમારા સ્ટમકને લઈને તમારું જે બેલી બટન છે, બેલી બટન ખબર નથી, અહીંયાથી લઈને જે છે તમે ક્યાં સુધી એને પુગાડશો, તમે જે છે આ બેલી બટન થી લઈને ઘૂંટણા સુધી વાજિબ છે પુગાડવું. પણ બહેતરી છે, સૈયદ સિસ્તાની હફઝહુલ્લાહ ફરમાવે છે કે બહેતરી છે કે તમે સીનાને પણ કવર કરીને આખા એના જે છે લેગ્સને, એના પગને પણ, કદમને પણ કવર કરો. તો ટૂંકમાં હું તમે કહું કે જે તમારા પાસે નાંડા હુએ લુંગ, તો તમે વ્યાધિ કરતા નથી કે આપણે આપણા પાસે જે છે નાંડા છે કેમ કરીએ, કઈ પ્રોબ્લેમ નથી. જે બેલી બટન લઈને એના ઘૂંટણા પણ કવર કરે છે, એટલે અહીંયા શરૂ થાય અને અહીંયા ખતમ થાય છે, તો c'est pas પ્રોબ્લેમ. લુંગ ના, ઈ લુંગ નથી. હા, જો ઈ લુંગ મારા સામે છે. ઓકે, તો ઈ લુંગના મેકદાર કેટલા છે? આપણે ઈ બેલી બટન છે, કોઈ સામે આવો. ઈ તો આવી જશે. ફોર એક્ઝામ્પલ લુંગ બહુ નાના છે તો ફક્ત એટલું જ આવે છે, ઈ વાજિબ છે. પણ સૈયદ સિસ્તાની શું ફરમાવે છે, મુસ્તહબ છે કે અહીંયા શરૂ થાય, અહીંયાથી શરૂ થાય, સીનાથી લઈને એના પગને જે છે આવી જાય. તો એના જે છે લુંગ બનશે, એના પેન્ટ બનશે, મૈયતના પેન્ટ લંબાડવાના. ઓકે, પહેલા લુંગ, પછી ફરમાવે છે કે લુંગ માટે એક તો તમે સમજી ગયા, એના પછી કમીસની બારી આવશે. કમીસ માટે ફરમાવે છે કે વાજિબ મિકદાર, એહતિયાત વાજિબી છે કે શોલ્ડર્સ ને લઈને, શોલ્ડર્સ ડॉक्टर साहब Épaule. ઓકે, ઈ શોલ્ડર્સ ને લઈને અલ્લાહ તમે સલામત રાખે ક્યાં સુધી, પગ સુધી જે છે કમીસ હોવું જોઈએ. જેવી રીતે આપણા કાંજુ હોય, કાંજુ કેવી રીતે હોય, કાંજુ સમજો તમે, કાંજુ કેવી રીતે, શોલ્ડર્સ ને લઈને પગ સુધી, એવી રીતે ઈ મૈયતની કમીસ હશે. ઇન્શાઅલ્લાહ એને જે છે આપણે પહેરાવશે, તમે વ્યાધિ નહીં કરજો. ઈ છે આપણે શું કીધા, એપલ. ડોક્ટર સાહેબ શું કીધા, એપલ જે છે અહીંયાથી શરૂ થશે. ઓકે, અને એના પગ સુધી પૂગવું જોઈએ. ઈ જ્યારે જે છે કાપશે તો નોર્મલ થઈ જશે. ઓકે, પછી એમ ફરમાવે છે કે એના પછી આખિરમાં બારી આવશે ચાદરની. ચાદર કેમ થાય, ચાદર આખા એના શરીરમાં જે છે એના સરને લઈને એના પગ સુધી જે કવર કરશે એને આપણે કહીએ ચાદર.
હું એક્ઝામ્પલ આપું અમારા ભાઈઓ માટે ખાસ કરીને જેવી રીતે આપણી મા બહેનો જે છે ઈ ચાદર અને આબા પહેરે છે તો તમે જો એની આબા એના સરને લઈને એના પગ સુધી કવર કરે છે એને કહે ચાદર. મૈયતમાં પણ ચાદર ઇન્શાઅલ્લાહ જે છે હશે. ઇન્શાઅલ્લાહ એટલે હશે જ. ઓકે, એમ નહીં કહેજો કે મૌલાના શ્યોર નથી. પછી ફરમાવે છે કે ચાદર સરથી લઈને પગ સુધી. ઓકે, ચાદરમાં પણ કમીઝમાં પણ અને ઈ લુંગમાં પણ આપણે જે વાત કરી રહ્યા ઈ લેન્થની વાત કરી રહ્યા, વિડ્થની નહીં. લેન્થ એટલે લંબાઈ, વિડ્થ એટલે ચૌડાઈ. નથી ખબર આપણે શું કે લક્ષે લક્ષે વિડ્થ ને કહેવાય. હા, લક્ષે વિડ્થ ને કહે. આપણે બપોરમાં વાત કરી રહ્યા અને લંબાઈને શું કહે? લોંગર. લોંગર એન્ડ લાર્જર ઈ છે, ઇંગ્લિશ છે. લોંગર એન્ડ લાર્જર. ઓકે, તો આપણે જે વાત કરી રહ્યા લોંગર ને તો લાર્જર ને નહીં. તો લાર્જરમાં એમ જ છે. લાર્જરમાં ફરમાવે છે કે એટલું લાર્જ હોવું જોઈએ કે તમારા એક રાઉન્ડ લઈ શકે. હું છું સુકેલો મારા તો થઈ જશે પણ અમુક હોય માશાઅલ્લાહ જાડો, માશાઅલ્લાહ જાડો કે 5-6 માણસ ક્લિક. ઓકે, તો કે એના માટે કફન એવું હોવું જોઈએ કે એક રાઉન્ડ લઈ શકે. એ જરૂરી છે. ઓકે, પછી અમુક મુસ્તહબાત છે. ચાદર ઉપર યા ચાદર ઉપર એક ચાદર જેને બુર્દ યમાની કહે છે. ચાદર ઉપર એક ચાદર હોવું જોઈએ જેને બુર્દ યમાની કહે છે. એ મુસ્તહબ છે. હા, હું માફ કરજો. કોઈને સવાલ મને નથી? સવાલ છે કે હા, બિસ્મિલ્લાહ. અહીંયા કરબલાનો કફન નથી રાખતો અહીંયા. ઉપરનો જ રાખે છે કાઢીને. ઉપરનો જ રાખે. એ પછી સેકન્ડ કરશે. ઉપર જ રાખે છે. એમ કહેવા માંગે છે કારબલાથી લઈ આવે છે ને ઈ વાપરતા નથી ને અહીંયા તૈયાર કરે છે લોકો સેન્ડવિચ બનાવે છે. હા, તો સવાલ કરબલાથી છે તો કરબલાથી કોઈ problem નથી. ઓલા જે તમે જોવાનું જોઈએ ને બધું લખેલું છે. હા, હા. ઈ જ રાખે છે. ઈ જ રાખે છે. પછી કાઢી હા, કોઈ problem નથી. ઈ પછી તે છે ને એ પછી મુસ્તહબાત છે. કરબલાનો ચાદર હોવો જોઈએ, બુર્દ યમાની હોવું જોઈએ, બધા મુસ્તહબાત છે. ચાદર હું તમારા સામે ફક્ત અહેકામ અને બાયક્લોઝ બયાન કરું છું કે ચાદર હોવું જોઈએ. જ્યારે તમારા સામે ઇન્શાઅલ્લાહ મારી મૈયત આવી જાય અને તમારા પાસે કાંઈ ના હોય પણ તમારા પાસે ઈ ઢોરા કપડાં હોય તો તમે એવી રીતે મને કફન આપી શકો છો. હાજી જો તમે માશાઅલ્લાહ દયાવાળા છો અને બહુ દયાવાન છો તો મને કરબલાના કફન આપો તો ફેલિયાશ નસીબો. ઓકે, મુસ્તહબ છે કે બુર્દ યમાની હોવું જોઈએ. આ ચાદર ઉપર એક ચાદર હોવું જોઈએ જે મુસ્તહબ છે જેને બુર્દ યમાની કહે છે. પછી ફરમાવે છે મુસ્તહબ છે કમરબંધ હોવું જોઈએ. કમરબંધ સમજો તમે? કમરબંધ ફરમાવે છે કે હજી કમરબંધની એક વાત કરું છું. કમરબંધ જે છે ઈ કફન મોર પહેરાવે છે. મને ઈ આપી શકો તમે એક લાંબો રિબન? હા, ઈ રિબન. ઈ રિબન એને કહે કમરબંધ. કમરબંધ એમ અહીંયા જે છે હજી એને આપણે ચાદરને કાયમ નથી કર્યા. સ્ટાર્ટિંગ છે એ કમરબંધ બહુ નાનું છે. એ કમરબંધ જે છે એ લાંબો હોય તો આપણે એને બાંધીને નોટ મારીએ. નાંગા એના બોડીથી ટચ કરવું જોઈએ. એમ નહીં કે ઉપર તો એ બીજા છે. મુસ્તહબ છે કમરબંધ હોવું જોઈએ. પછી ફરમાવે છે મુસ્તહબ છે કે ને શું કે આપણે થાઈઝ ને હા ઈ જોમ ઈ ધ્યાનથી સાંભળજો. એક પ્રોબ્લેમ આપણા પાસે છે ઇન્ડિયામાં પણ અહીંયામાં ખબર નથી. જોમ્પ ને બાંધવું મુસ્તહબ છે તો આપણા પાસે શું કરીએ છીએ ઇન્ડિયામાં જોમ ને એક અલગ જે છે બાંધે છે. એટલે એક માફ કરજો એક જોમ ને બાંધતા હોય અહીંયા પછી એક જોમ ને બાંધતા હોય અહીંયા. એમ નહીં, બે જોમ ને મળીને બાંધવું જોઈએ. ઈ છે મુસ્તહબ. અને ક્યાંથી શરૂ થશે એટલે આ એક નહીં હશે, એવી રીતે લાંબો હશે.
ઈ શરૂ થશે કમરથી, બાંધીને 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 તમે ઘૂંટણ સુધી આવી જાઓ, એમ એ મુસ્તાહેબ છે. આપણા પાસે હું જોઈવા છું એટલે જ તમે કહો છો કે ઇન્ડિયામાં શું કરે છે, નોખા નોખા બાંધે છે. એક જોમને બાંધતા હોય પછી બીજા જોમને બાંધતા હોય અને કેમ મુસ્તાહેબ અમલ કર્યા છે, માફ કરજો મુસ્તાહેબ નથી. મુસ્તાહેબની રીત અહીંયાથી શરૂ થશે અને ગોલ 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 કરીને તમારા ઘૂંટણ સુધી આવી જશે. કફન મોર, કફન મોર. પછી ફરમાવે છે, પછી જલ્દી જલ્દી ખતમ કરું છું, માફ કરજો. પછી તમે એવી રીતે 3 ખપે છે. આ જે છે 3 તમે ખપે જરૂરી છે તમારા પાસે. એ પણ મુસ્તાહેબ છે. શું કામ? જ્યારે આપણ કફન જે છે પહેરાવી નાખશે તો એના એક સર એ હું ભૂલી ગયો, ચાદર કેટલી લાંબુ હોવું જોઈએ ખબર છે? ચાદર આવા સિસ્તાની ફરમાવે છે એટલી લાંબી હોવું જોઈએ કે જ્યારે સર ઉપર આવે તો આરામથી નોટ તમે બાંધી શકો. અને જ્યારે શું કરી શકે બાંધી શકો આરામથી. અને જ્યારે ન્યો બાંધો તો પછી ઈ કામ આવશે 3 જગ્યા. એક અહીંયા ન્યો ઉપર તમે પછી ન્યો બાંધો, પછી એક એના વચમાં એટલે કમર ઉપર કે બીજા, પછી અહીંયા આખરમાં. ઓકે. પછી ફરમાવે છે કે એના પછી આપણે ખપે છે લાકડી. એ તો બહુ મોટી લાકડી છે. ઈ મુસ્તાહેબ છે જે તમે કહો છો. જો ઈ લાકડી બહુ લાંબી છે. ઈ લાકડીને અરબીમાં કહે છે જરીદતૈન. ઓકે. ઈ લાકડીને ક્યાં રાખશે, કેમ રાખશે, શું કિસ્મની લાકડી હોવું જોઈએ, હું જલ્દી તમારા સામે ટૂંકમાં બયાન કરું છું. પહેલા ફરમાવે છે કે ઈ લાકડી શું કિસ્મની હોવું જોઈએ. યા તો ડેટ્સની જે છે, ડેટ્સના દરખ્તની, ડેટ્સના પેડ અને ઝાડની લાકડી હોવું જોઈએ. ડેટ્સ એટલે ખજૂર, ખજૂરના ઝાડની. યા તો જે છે બેરની લાકડી હોવું જોઈએ, બોયલ. યા તો જે છે અનાર અને પોમોગ્રાનેટની શું કહેવાય, પોમની દરખ્તની લાકડી હોવો જોઈએ. જે ના હોય તો તમારા પાસે જે છે બેદ એક ઝાડ છે, એક બેદ ઝાડ છે, એની લાકડી હોવું જોઈએ. જે તમારા પાસે બેદ નથી, બેર નથી, તમારા પાસે પોમ નથી, પોમની ઝાડની લાકડી, તમારા પાસે ખજૂરની અને ખોરમાની જે છે ડેટ્સની ઝાડની લાકડી નથી, તો સે પ્રોબ્લેમ. તમે જે છે કોઈ બી એક લાકડી દરખ્તની તમે લ્યો તમારા સાથે, જે ગીલી હોવું જોઈએ, વેટ. અને કેટલી લાંબી હોવું જોઈએ? 50 સેન્ટીમીટર એટલી જ. તમારા હાથ કેટલા છે? ઈ હાથ જોશો તમે, એને કે અરબીમાં ઝરા. તમારા ઝરા જેટલી હોવું જોઈએ. છે પોસિબલ મારા 50 હશે, કોઈના 60 હશે, કોઈના 70, બીજી વાત છે. એટલી જે છે લાકડી હોવું જોઈએ. ઓકે. પછી ફરમાવે છે ઈ જરીદતૈન જે છે ઈ 2 લાકડી ક્યાં તમે જે છે, એક વાત, ઈ લાકડીને એમના એમ જે છે તમે નહીં જે છે ગરાવી શકો, એના ઉપર પણ કપડા બાંધવું જોઈએ. અને સવાલ પૂછી શકે છે કે જે છે કેમ લાકડી આપણે ગરાવે છે એમ? કારણ કે લાકડીની એક સિફત ઈ છે કે તમારા જિસ્મને દેરથી અને મોડેથી જે છે ઈ વગાડશે. જ્યારે લાકડી હોય તમારા પાસે, ફોર એક્ઝામ્પલ ખજૂરની દરખ્તની લાકડી હોય, તો જે સ્નેક્સ છે, ઇન્સેક્ટ છે, બિચ્છુ છે, જે હશરાત છે, ઇન્સેક્ટ છે, એ તમારા પાસે જલ્દી ઇન્શાઅલ્લાહ નહીં આવશે. પણ જે નહીં હશે, અને અમારે તો ઇન્શાઅલ્લાહ આપણા એવા છે કે આપણે જ ખબર છે શું થવાનું છે, તો એના કારણે દેરથી આવશે આપણા પાસે. પણ જ્યારે એના અસર ખતમ થઈ જશે તો એ બધા જે છે આપણા જેવી રીતે આપણે નીચે હાલીને ખાશે એવી રીતે આપણે એને બધાને ખાશે. પછી ફરમાવે છે ને ક્યાં રાખવું જોઈએ? બગલમાં નહીં. ઈ છે, હું પણ એમ જ વિચાર કરતો હતો, ડાયરેક્ટ બગલમાં હાથ નહીં. ફરમાવે છે કે બિફોર, પહેલા કફન, જ્યારે આપણે કફન પહેરાવે છે
કફન પહેરાવા મોર એના રાઈટ સીના ઉપર તમે ઈ લાકડી રાખશો, માફ કરજો, અહીંયા રાખશો, રાઈટ છે તમારો, રાખશો કફન પહેરાવા મોર, ઓકે, અહીંયા રાઈટ ઉપર. પછી એના પછી તમે એના કફન પહેરાવશો, પછી અહીંયા ફરમાવે છે કે અને કોશિશ કરજો કે એની ઈ લાકડી એના જિસ્મ જે છે મસ્ત હાથું હોય, પહેલી લાકડી. પછી ફરમાવે છે કે જે સીના ઉપર આપણે બંધ રાખ્યા હતા, યાદ છે સ્ટાર્ટિંગમાં આપણે કીધા મુસ્તાહિબ છે, એમાં ફસાવી નાખજો એક રેઝોને સીના બંધ, કે જ્યારે છે તમે સીના બંધ રાખો છો સ્ટાર્ટિંગમાં જ આ ફસાવી નાખો, બસ થઈ ગયું તમારું. પછી ફરમાવે છે કે હા, પછી તમે એના પર લુંગ જે છે એને પહેરાવો, પછી કમીઝ પહેરાવો, એના પછી બીજી લાકડી ક્યાં રાખવું જોઈએ? કુર્તા ઉપર લેફ્ટ સાઈડમાં. એ કુર્તા છે, એ તો ચાદર છે, એ ચાદર હટાવી નાખો. એ જે કુર્તા છે એ કુર્તામાં લેફ્ટ સાઈડ ઉપર તમે જે છે એ લાકડી રાખશો. એ તો એક લાકડી અંદર આવી ગઈ છે, અહીંયા રાખવું જોઈએ. અને પછી ફરમાવે છે કે એના ઉપર પછી ચાદર તમે ચડાવી નાખો. ચાદર તો પછી ટાઈટ થઈ જશે એના અંદરમાં. પછી ફરમાવે છે કે આમાં પહેરાવો, આમાં જે મર્દ હશે એના સર ઉપર આમામા પહેરાવશે, જે औरत હશે અને ખાતુન હશે એને જે છે મકના પહેરાવશે. હા, ઈ છે એક્ઝેક્ટલી, ઈ છે. જો ઈ છે નાનકડા, એના કરતા નાના કઈ નથી આપણા પાસે. ઓકે, તમે કોઈ નોર્મલ નાના જે છે ના મામા પહેરાવવા માટે નાનો કરો ના, ઈ છે જે બસ છે કાફી. નો સાંભળ્યું કાફી છે. જો ઈ છે આ મામામાં કેમ કરીએ આપણે? આ મામામાં મારા મામા જોયો છો તમે, એવી રીતે આ મામામાં તમે આમામાં પહેરાવો. હું પ્લીઝ કોઓપરેટ કરજો. જ્યારે તમે આમામાં પહેરાવો તો એક ચીજ ધ્યાનથી યાદ રાખજો, ઈ આમામો નથી પણ તોય પણ જ્યારે આમામાં તમે પહેરાવી નાખો તો આમામાં હા ઈ પણ માંડો છે. ખેર, જ્યારે આમામાં બહાર આવી જાય એમ તો એક સાઈડ અહીંયા રાખવું જોઈએ અને એક સાઈડ અહીંયા. એટલે આમામો એટલો લાંબો થવો જોઈએ કે જ્યારે તમે એને ગોલ કરો છો તો બે તહેતુલ હનક નીકળે છે. તો પછી એક તહેતુલ હનક એમ અહીંયા અને બીજા તહેતુલ હનક અહીંયા. સમજો છો? પછી બસ આખિરમાં જે છે હું જલ્દી તમે એને કફન પહેરાવીને જલ્દી 3-4 મિનિટમાં બતાવીશ. એક સલાહ કરજો મોહમ્મદ વાલે હાલો તમે નીચે આવી જાઓ. આપણે મેન કામ કરીએ તો તમારા કામ હજી શરૂ થશે. પહેલા કમરબંધ પણ આપણા પાસે જે છે એ બહુ નાના છે. આમાં કમરબંધ નથી. હા ઓકે, છે હજી આપણા પાસે કે ખતમ થઈ ગયું? હા એને આપણે કાપી નહીં શકીએ? ના, કાપજો ના, પછી હા
બોલો તમે આવી જાઓ, તમે કઈ પણ કાતરથી આપણે કે આપણે અંતરથી નોર્મલમાં ના કપાય કાતરથી ના કાપીએ. ના ના એ મકરું છે હું કહીશ ઇન્શાલ્લાહ આયરનના કફન ને કાપવા માટે આયરનના જે છે આયરન ને શું કહે છે ટ્રાન્સલેટર Métal. આયરન મેટલ En métal. ના મેટલના ઉપયોગ કરવો મકરૂહ છે. જેટલા થાય તમારા હાથથી જેવી રીતે તો કરે છે હા ત્યાં તમે મૈયત ને ક્યાં મૈયત ઉભી ને વાત કરશે એક વાર એક આપણે એવી રીતે ના એ બીજ કાપવાનું છે એવી જ રીતે. તો મારા ભાઈઓ મારા સાથ આપજો જલ્દી આપણે શું કીધા કે આપણે પહેલા શું કરવું છે ના આપણે આખિરમાં શું કરશે એ તમે કહો. આખિરમાં આપણે કમર આપણે જે છે એને બાંધશે તો આપણે શું કરે છે હું એક તમે એવા તરીકા બતાવું છું કે ઈ સહેલું છે. તમે મૈયતને કાંઈ કરવાની જરૂર નથી, બસ ઈ જ કરવાની જરૂર છે હું તમને કહું છું. ઓકે પહેલા તમે શું કરો એક અહીંયા ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. બીજા અહીંયા ત્રીજા છે અહીંયા તમે એમ નાખી દો બસ. મૈયત આખિરમાં આવશે પોતે મૈયત પોતે પહેરી લેશે, તમે કઈ યાદી કરવાની જરૂર નથી. ઓકે હા સાંભળો આ થઈ ગયું. પછી ચાલો આપણે જે તમે તરીકો હું બતાવ્યો તમે હજી ઉલટા અને ઓપોઝિટ વાઇસ વર્સા જઈને ઈ કામ કરી શકો છો. જે કામ આપણે આખિરમાં કરશે મૈયતથી એ કામ તમે અહીંયા ટેબલ ઉપર પહેલાથી શરૂ કરી નાખો. આપણે કીધા કે આખિરમાં આપણે એને બાંધશે તો પહેલા અહીંયા આ રાખી નાખો. પછી આપણે કીધા ચાદર ઉલટા. ઓકે ચાદર છે, ચાદર રાખી દો. ઈ ચાદર છે ને હા હો ચાદર છે. ઈ ચાદર રાખી નાખો. એના પછી આપણે શું કીધા શું ખપે કમીઝ કે લુંગ કે કમીઝ પહેલા લુંગ છે પણ જ્યારે આપણે ઉલટો ઊંધો જાવે છે તો પછી કમીઝ હજી એમાં જે આપણે થોડુંક જ કરવું પડશે પણ શું કરશે આપણે અહીંયા છે એટલે થોડુંક જ આપણે ફાળવું પડશે થોડુંક જ નહીં તો મૂકી દો સારું કરી એના કઈ બીજા કામ કરશે. આ છે કમીઝ. ઓકે એ કમીઝ કોઈની અમાનત છે તો આપણે ફાળતા નથી પણ આ કમીઝમાં હું શું કરું છે એ જો એ નીચે આવી જશે. કારણ શું છે? કારણ કે જ્યારે મરહુમના સર અહીંયા આવશે આખિરમાં આપણે બસ કી કરવું છે કે એના સર અંદર કરીને ઇન્શાઅલ્લાહ હું બતાવીશ મરહુમના સાથે શું કરવું છે. અમીનભાઈ રેડી થઈ જાવ લુંગ છે લુંગમાં કાંઈ લખેલો ન હોય. હા એ છે અહીંયા એ અમામો છે પણ એ મકનાઓ છે. લુંગ ને જોજો તમે લુંગ એવી રીતે જે છે ત્યારે થોડું પછી ખીચે ઈ બસ થઈ ગયું મેક્સિમમ. ઈ લુંગ છે. હજી હું ઈ બધાય કેમ કહ્યું સમજો છો તમે? નહીં આવ તમારી બાજુ ઈ જ્યારે આવી ગયો મૈયત અહીંયા તમે હનો ચૂનો બધાય કરી નાખ્યા. જે હું તમને કીધું કફન ક્યાંથી શરૂ થશે? ઈ લુંગથી શરૂ થશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઓકે જોજો અહીંયા ઈ થઈ ગયું લુંગ. હજી કરેક્ટ નથી બહુ. ઓકે એના ઉપર આવવું જોઈએ પછી આપણે એને દગાવી નહીં શકે. પ્રોબ્લેમ ઈ છે થોડુંક જ છે થોડુંક જ ઉભા થઈ જાઓ. હા બસ વેરી ગુડ.
આવી ગયું દેખે જો તમે મૈયા કેટલા કોઓપરેટ કરે છે આપણાથી રિયાલિટીમાં એમ કરીએ તો બધા ભાગશે જગે તો ઈ થઈ ગયો લૂમનો લૂમ પછી શું છે કમીઝ દાદાભાઈ કમીઝ આવી જાઓ જો હું તમને કીધું કે કમીઝ અમાનત છે તો આપણે પાડી નહીં શકીએ પણ હું એક એક્ઝામ્પલ આપું છું તમે શ્વાસની પ્રોબ્લેમ તો નથી ને ઈ જે છે એના ચહેરો આવી જશે અહીંયા એને આપણે પહેલાથી કાપશે તો એના ગરદનથી જે છે એ આવી જશે સમજો છો કમીઝ પછી કેની વારી કમીઝ પછી લૂમ થઈ ગયું પછી કમીઝ પછી આવશે અમામા સાચી કહી પણ એને અમામા માટે ક્યાં કરશે હારું ઈ તમે એક્ઝામ્પલ નો આવીને છે એક્ઝામ્પલ લો તમે એના સર આપણે જોઈ શકીએ છે એક્ઝામ્પલ ઓકે તો એના ઉપર એમ અમામા આવશે ઓકે થોડુંક ઉપર કરી શકો છો બસ જ્યારે ઈ અમામા આવશે ઓકે ઈ અમામા આવી ગયો અને ઈ જે છે આપણે જે નોટ પાડ્યા હતા થોડુંક ઉપર કરી શકો છો આવી ગયું જ્યારે અમામા આપણે બાંધી નાખ્યા તો ધ્યાનથી જોજો કે એક અમામોનો શીરો અહીંયા આવશે એક અમામાના શીરા જે છે અહીંયા આવશે સમજ્યા તમે જો તમે ચહેરા આપણે જે છબી સાજીમાં જોતા નથી ઇમામ હુસૈન અને બધાને એમ આપણે નહીં જોયા ફિલ્મમાં કેવી રીતે એવી જ રાતે લાગે છે કાંઈ ચહેરા વેરા નહીં બધું જોઈ શકે પણ જે ચહેરા હશે તો પછી તમે વધારે સમજી શકો છો ઈ અમામો થઈ ગયો અમામા પછી ચાદર બિસ્મિલ્લાહ આવી જાઓ ફોટો ઓકે આપણે ઈ તમે જોશો ઈ થઈ ગયા એના પછી આખિરમાં શું હશે ઈ છે કમર બંધ અને બધાય બંધ ઈ આપણે બાંધ્યું જો ઈ પછી માશાઅલ્લાહ સૂરતુલ મુબારકાતુલ ફાતિહા હા લાકડી આપને ન થાય લાકડી પણ આપો પણ લાકડી તો લાંબા છે ક્યાં લાકડી છે લાંબી પણ આપણે સમજી ગયા કે લાકડી ક્યાં ક્યાં રાખવાની હાજી ઈ Ouvre un peu la tête. Ouvre un peu, voilà. આજે એક આખરી વાત સાંભળો હા ચહેરા તો ખોઈ દે ભાઈ ચહેરા ખોલીને શું કરશે કમીઝમાં પ્રોબ્લેમ છે હા એક મુસ્તહેબ ચીજ રહી ગયા છે ઈ પણ સાંભળજો અમુક એવા મુસ્તહેબ છે જે આપણે રહી ગયા છે ફોર એક્ઝામ્પલ ખાકે શિફા મોઢા ઉપર નાખશે પેશાની ઉપર નાખશે અને ખાકે શિફા હાથ ઉપર બનશે બધા ખાકે શિફા હા આઝાય સજદા ઉપર જેવી રીતે કાફોર આપણે મહિના ઈ ધ્યાનથી સાંભળજો ઈ જે છે નોટ ઈ જે નોટ શું કે ન્યુ ઈ જે ન્યુ છે ગાંઠ ઓકે એના ઉપર ન્યુ બાંધવું મુસ્તહેબ છે એના ઉપર બીજા ન્યુ લેવું એ ક્યાંથી કોણ કહી એના ઉપર ન્યુ બાંધવું એવી રીતે ઓકે એના ઉપર બાંધવું મુસ્તહેબ છે પહેલા કે હા ફોટા લઈ શકે છે તારે મર્યાદ જોઈ છે એ તો મુસ્કરાવે છે ઓકે સમજો છો તમે મોટું ટેકારવાનું છે. Avant de partir.
અને બીજી વાત પણ મને જે છે મગજમાં યાદ આવી ગઈ. ઝાકીરભાઈ તમે પૂછતા હતા, અમુક એવા કફન હોય જેના ઉપર આખો કુરાન લખેલું હોય, જોશને કબીર હોય, દુઆએ જોશને સગીર હોય, આયતલ કુરસી હોય, ઝિયારત આશુરા હોય. બહુ સારી વાત છે. ઓલામા ફરમાવે છે કે બે જગ્યા ઉપર ઈ દુઆ નહીં રાખવું જોઈએ. એટલે ઈ કપડા ઉપર જે છે એ દુઆ છે, કોરેક્ટ છે, પણ કોઈ એવી જગ્યા ઉપર ઈ દુઆ લખવું ના જોવું જોઈએ જે જગ્યા ઉપર નજાસતનો ઇમ્કાન છે. હવે ભાઈઓ છે, અમે બધાને ખબર છે, ન ખબર બહેનોને ખબર હશે નહીં, કારણ કે બહેન જે છે એ કબ્રસ્તાન આવતા નથી, આપણા આવર જાવર છે ને આપણે ખબર છે કે જ્યારે આપણે મરી જશે તો આપણા જે છે અમુક જગ્યાથી નજાસત બહાર નીકળશે. તો કુરાનની આયત ને દુઆએ જોશને કબીર એ બધાએ એવી જગ્યા નહીં હોવું જોઈએ જ્યાંથી નજાસત નીકળશે. બીજા આયતુલ્લાહ રહમા સાહેબ સિસ્તાની ફરમાવે છે કે કુરાન ને જોશને કબીર એ બધા ચીજ એ જગ્યા ઉપર નહીં લખવું જોઈએ જે જગ્યા ઉપર બે એહતરામીના ehtimal અને એક ઇમ્કાન પોસિબિલિટી હોય. તમે કોઈ એવી પગ ઉપર તમે જે છે જ્યારે આશુરા લખો છો અને યા બાબિલ્લા લખેલા છે, ઈ બે એહતરામી છે, રિસ્પેક્ટ નથી, રિસ્પેક્ટના ખિલાફ છે. તો એવી રીતે જે છે ઈ જગ્યા ઉપર દુઆ નહીં લખવું જોઈએ. દુઆ ઝાફરાનથી લખવું બહુ સારું છે, જે નથી તો ખાકે શિફાથી લખવું બહુ સારું છે. પણ જેના પાસે માશા અલ્લાહ પૈસા છે ઈ ઝાફરાનથી જે છે નિખારે છે, એના સવાબ વધારે છે ફરમાવે છે. પછી ખાકે શિફા છે, ખાકે શિફા. અને મને ખબર નથી અહીંયા થાય નહીં થાય, મારા દાદાના જનાઝામાં પહેલી ફેરે મને ખબર પડી કે અમે કબ્રસ્તાનમાં એને દફન કરવા મોર 40 માણસોથી સાઈન લીએ છે, સાઈન. અને એ સાઈન જે છે તમે કરો છો, ગવાહી આપો છો કે અમે ગવાહીમાં આપે છે એ સારા માણસ હતા. તો અલ્લાહે ઈ સાઈન જોઈને, મોમિનીનની ગવાહી જોઈને એને માફ કરી નાખશે. હા, ઈ છે કે ઈ કાગળ એના કબરમાં રાખશે, કબરમાં સાથે સાથે કબરમાં હશે, કફનના સાથે જ એના સાથે હશે. હું તમે એક વાત કહ્યો, આયતુલ્લાહ શેખ તબાતબાઈ કોમી જે એક કે 2 વર્ષ મોર જ હાયલા રહ્યા હતા, અમે પોતે એની કબર અમે આંખોથી જોયા છે. એના કબરમાં શું હતો? 5-6 જાતની અલગ અલગ ખાકે શિફા અસલી. એના કબરમાં હતો દંડો અને એના કબરમાં હતો મોજો. અને કીધા કે મારા સાથે દફન કરજે. કેમ? ઈ કહે કે હું મારી જવાનીથી લઈને આજે સુધી ઈ દંડા અને ઈ મોજાથી નંગા પગ નજફથી કરબલા પગ હારીને ઝિયારત કરતો હતો. હું ચાહું છું કે મારા ઈ દંડા તમે સમજો, લાકડી, મારી ઈ લાકડી અને મારા મોજા ઈ ગવાહી આપે રોઝે કયામત કે હુસૈનની ઝિયારત હું એમાં કર્યું. એનું આયતુલ્લાહ મરાઈશી નથી. એના સાથે જે છે એના વરસાને કીધા કે મારા સાથે મુસલ્લાને દફન કરજો, મુસલ્લાને, કારણ કે ઈ મુસલ્લા ઉપર હું જવાનીથી લઈને આજ સુધી નમાઝ શબ પડતો હતો. 70 વર્ષ હું જે છે 70 years હું એના ઉપર નમાઝ શબ પડ્યું છે. તો તમે પણ પહેલા તો એવા કામ કરજો, હું મારી વાત કરું છું, અને પછી જે તમારા પાસે હોય તો એને જમા રાખજો સાથે. ખાકે શિફા હોય કે જમઝમના પાણી હોય કે કોઈ એવા કામ જેથી તમે ઈ યકીનો છે કે ઇમામ હુસૈનથી મુંસલિક છે, ઈ મારી જે છે શું કહેવાય નજાતના સબબ બનશે, શિફાના સબબ બનશે. ઇમામ હુસૈનના પરચમના કોઈને કટકા હોય ટુકડો મળી જાય, બહુ સારું, ઈ રાખવું જોઈએ, કામ આવશે. રોઝા કયામત ઈ તમારી ગવાહી આપશે કે ઈ આઝાદા હુસૈન ઇબ્ન અલી હતા. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે અલ્લાહ આપણી એક ચૂક ઇબાદત જે લાંબી થઈ ગઈ છે એને કબૂલ ફરમાવે. અને મા બહેનના ઈ છે કે મુસ્તહેબ કપડા છે એના ઉપર એક મા બહેનના બસ હું જલ્દી ગયો. મા બહેનના વધારે ફેર નથી. મા બહેનના તો પહેલા હું કીધું તમે મકના આ હોય, ભાઈના મામા છે તો મા બહેનના શું હશે? જેવી રીતે આપણે એને મામા પહેરાવ્યા છે એવી રીતે મકના અને સ્કાર્ફ પહેરાવશે. એક
બીજા ફરમાવે છે કે એક સલવાત પર જો મોહમ્મદ વાલે મોહમ્મદ ની વાત औरतों માટે બે મુસ્તહબ ચાદર છે એક ચાદર વાજિબની છે મર્દ માટે એક મુસ્તહબ ચાદર એક વાજિબ ચાદર છે સાંભળો બે મુસ્તહબ ચાદર છે औरतों માટે એક તો બુર્દે યમાની છે બીજા ખાસ औरतों માટે એક ચાદર રાખવું જોઈએ કારણ કે औरत નામૂસ છે અલ્લાહે દુનિયામાં પણ એને હિજાબનો હુકમ આપ્યા ને પડદામાં રાખ્યા છે અને મરતા મરતા પણ અલ્લાહે ખપે છે કે તું પડદામાં રહેજે તો આપણા માટે એક મુસ્તહબ ચાદર ઈ એક ઈ વાજિબ ચાદર છે મુસ્તહબ ઈ વાજિબ એના ઉપર બુર્દે યમાની આવે તો આપણા માટે એક મુસ્તહબ ચાદર એક વાજિબ ચાદર છે औरतों માટે નહીં एक वाजिब चादर छे एक बुर्दे यमानी मुस्तहब चादर छे एक नॉर्मल चादर छे मुस्तहब એનો નોર્મલ કાઈ લખવું ન હોય કઈ પ્રોબ્લેમ તો ઓર્થોમાં બસ ઈ જ ફેર છે એક મકનાનો ફેર છે એક ઈ ફેર છે પછી કઈ ખાસ નથી ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે અલ્લાહ આપણી ઇબાદતને કબૂલ ફરમાવે કોઈ સવાલ કોઈ ક્વેશ્ચન હા કીધું કાગે શિફા તમારા આઝાના સજદા ઉપર રાખવું જોઈએ આંખ છે પેશાની છે ઘૂંટણ ઉપર પણ એમાં ઈ જ શરત છે કે કોઈ એવી જગ્યાએ નહીં રાખવું જોઈએ જેમાં ડિસરેસ્પેક્ટ યા નજાસતના ઇમ્કાન થાય આખી અમીનભાઈની સલામતી માટે બાવાઝે બોલા સલવાત પડજો મોહમ્મદ આપણે બધાને જે છે ઈ ચાકવું છે અને જે ચાકી દીધા છે આપણા મરહુમી એના માટે આપણે બધા મળીને સૂરતુલ મુબારકાતુલ ફાતિહા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ